હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય સાયન્સ મેન્ટર. લાસ્ટ વિડીયોની અંદર આપણે શરૂ કરેલું હતું વનસ્પતિ સૃષ્ટિનો બીજો ભાગ એટલે કે ભાઈ દ્વિઅંગી વનસ્પતિઓ આપણે શરૂ કરેલું હતું. ત્યારે એમનું આપણે ઇન્ટ્રોડક્શન જોયેલું હતું. હવે આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે ભાઈ દ્વિઅંગી વનસ્પતિઓના પણ બે બીજા ભાગ પડે છે. પહેલો ભાગ છે લીવરવર્ટ અને બીજો ભાગ છે મોસ. બરોબર, તો એના વિશે આપણે આજના વિડીયોની અંદર આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાના છીએ. ખ્યાલ આવ્યું? દ્વિઅંગી વનસ્પતિનો પહેલો ભાગ એટલે કે ભાઈ લીવરવર્ટ. તો લીવરવર્ટ વિશે આપણને સમજાવતા એવું કીધું છે કે લીવરવર્ટ સામાન્યતઃ ભેજયુક્ત છાયાપ્રિય નિવાસ સ્થાનોમાં વિકાસ પામે છે. કેવા નિવાસ સ્થાનોમાં વિકાસ પામશે? તો કે ભાઈ જ્યાં છાંયો હોવો જોઈએ, જ્યાં ભેજ હોવો જોઈએ, બરોબર, એવા નિવાસ સ્થાનોમાં લીવરવર્ટ વિકાસ પામશે. જેવા કે તો કે ભાઈ પાણીના પ્રવાહોના કિનારે એટલે કે ભાઈ ઝરણા અને નદીના કિનારે તમને જોવા મળશે. ભેજવાળા મેદાનોમાં તમને જોવા મળશે. ભીની જમીન ઉપર તમને જોવા મળશે. વૃક્ષોની છાલ ઉપર તમને જોવા મળશે અને લાકડાઓના ગર્તોમાં પણ તમને લીવરવર્ટ જોવા મળી શકે છે. તો આ હતું લીવરવર્ટનું નિવાસસ્થાન. હવે આગળ જણાવતા એવું કીધું છે કે લીવરવર્ટનો વનસ્પતિ દેહ કેવો છે? તો કે ભાઈ સુકાયક છે, સુઆયોજિત શરીર ધરાવે છે. અને દાખલા તરીકે માર્કેન્સિયા એટલે કે ભાઈ અહીંયા તમને માર્કેન્સિયાની બે ઇમેજ તમને જોવા મળતી હશે. પરંતુ વનસ્પતિ દેહ સુકાયક છે, સાથે સાથે એમની અંદર તમને પર્ણ નહીં જોવા મળે, પ્રકાંડ નહીં જોવા મળે, બરોબર, મૂળ નહીં જોવા મળે. તો તમને ક્વેશ્ચન થશે કે સર જોવા શું મળશે? તો કે ભાઈ એમની અંદર તમને પર્ણ જેવી રચના જોવા મળશે, બરોબર, પ્રકાંડ જેવી રચના જોવા મળશે અને મૂળ જેવી રચના તમને જોવા મળશે, બરોબર. પરંતુ એમની અંદર પર્ટિક્યુલર પર્ણ, પ્રકાંડ અને મૂળ તમને જોવા મળશે નહીં. આગળ જણાવતા એવું કીધું છે કે ભાઈ સુકાઈ કેવું છે? તો કે ભાઈ પૃષ્ઠવક્ષીય છે. ઓકે, તો એમનું સુકાઈ આપણે ડ્રો કરીએ આવી રીતે. તો એમનું સુકાઈ કંઈક આવી રીતે હશે, બરોબર. હવે આ જે સુકાઈ છે એમની નીચે આવેલા હશે મૂળ રોમ, બરોબર, અને મૂળ રોમની મદદથી જમીન સાથે જોડાયેલું હશે અથવા તો જકડાયેલું હશે, બરોબર. તો આને આપણે નામ આપી દઈએ મૂળ રોમ. જો એમાં મૂળ નથી જોવા મળતા, મૂળ રોમ જોવા મળે છે, એટલે કે ભાઈ મૂળ જેવી રચના તમને એમની અંદર જોવા મળશે. હવે આ જે ઉપરનો ભાગ છે ને એને આપણે કહીશું વક્ષ ભાગ અને આ નીચેનો ભાગ છે એમને આપણે કહીશું પૃષ્ઠ ભાગ. હવે જુઓ, એમના સુકાઈની અંદર તમને વક્ષ ભાગ પણ જોવા મળે છે, પૃષ્ઠ ભાગ પણ જોવા મળે છે. એટલા માટે એમનું સુકાઈ કેવું છે? તો કે ભાઈ પૃષ્ઠવક્ષીય છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. આગળ જણાવતા એવું કીધું છે કે ગાઢ રીતે આધાર સાથે ચોંટેલું હોય છે, બરોબર, એટલે કે આવી રીતે મૂળ રોમની મદદથી આધાર સાથે અથવા તો જમીન સાથે ચોંટેલું હશે. આગળ આપણને એવું કીધું છે કે પત્રમય સભ્યો એ પ્રકાંડ જેવી રચના પર બે હરોળમાં પર્ણ જેવી નાની નાની સંરચનાઓ ધરાવે છે. એટલે કે જુઓ, તમને અહીંયા બાજુમાં ઇમેજથી તમને સમજાવું. તો આટલો જે ભાગ છે ને એ પ્રકાંડ જેવો ભાગ છે, બરોબર, પ્રકાંડ જેવો ભાગ છે. અને એ પ્રકાંડ જેવા ભાગની મદદથી એ બે નાના પર્ણ જેવી રચના ધરાવે છે. જુઓ, પર્ણ જેવી રચના કીધી, પર્ણ નથી કીધું, બરોબર. એટલે કે ભાઈ આ રચનાને આપણે શું કહીશું? તો કે ભાઈ પર્ણ જેવી રચના કહીશું, બરોબર. એટલે આવી રીતે બે પર્ણ જેવી રચનાઓ ધરાવશે. તો એ વસ્તુ આપણને આની અંદર સમજાવવાની કોશિશ કરેલી હતી. તો હવે આપણે જોવાના છીએ લીવરવર્ટમાં પ્રજનન. તો લીવરવર્ટમાં જનરલી તમને બે રીતે પ્રજનન જોવા મળશે. એક તો અલિંગી પ્રજનન અને બીજું જોવા મળશે લિંગી પ્રજનન. તો અહીંયા આપણને જણાવતા એવું કીધું છે કે લીવરવર્ટમાં અલિંગી પ્રજનન એ સુકાઈના અવખંડન દ્વારા કે કુડમલીઓ કહેવાતી વિશિષ્ટ રચનાના નિર્માણ દ્વારા થાય છે. હવે જુઓ, સુકાઈનું અવખંડન એટલે શું? તો કે તમને જે લીવરવર્ટ જોવા મળે છે એમનું તમે શું કરશો? તો કે ભાઈ અવખંડન કરશો, યાની કે તમે એમના ટુકડા કરી નાખશો. અને જેટલા પણ લીવરવર્ટના ટુકડા થશે એ નવા સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વમાં આવશે. એમને આપણે શું કહીશું? તો કે ભાઈ સુકાઈના અવખંડન દ્વારા અલિંગી પ્રજનન કહીશું. જ્યારે બીજું અલિંગી પ્રજનન કેવું છે ખબર છે? તો કે ભાઈ એમના સુકાઈ ઉપર નાની નાની પ્યાલા આકારની કુડમલીઓ વિકાસ પામશે, બરોબર. આ શું છે? તો કે ભાઈ નાની નાની કુડમલીઓ છે. તો આગળ જણાવતા એવું કીધું છે કે કુડમલીઓ કેવી હોય છે? તો કે ભાઈ લીલી હશે, બહુકોષીય હશે અને અલિંગી કલિકાઓ છે. શું છે? અલિંગી કલિકાઓ છે કે જે સુકાઈ ઉપર સ્થિત કુડમલી પ્યાલાઓ કહેવાતી નાની કૂપધાનીઓ વિકસે છે અને આ કુડમલીઓ પિતૃદેહથી છૂટી પડે છે અને અંકુરિત થઈ નવા સ્વતંત્ર છોડમાં પરિણમે છે. એટલે કે ભાઈ આ જે કુડમલીઓ છે એમના પિતૃદેહ અથવા તો પિતૃ વનસ્પતિમાંથી એ છૂટી પડી જશે, બરોબર, અને આવી રીતે એ જમીનના સંપર્કમાં આવશે
અને જમીનમાં સંપર્કમાં આવવાની સાથે તે પોતે શું કરશે તો કે ભાઈ એમના પિતૃ જેવી વનસ્પતિનું નિર્માણ કરશે, એટલે કે ભાઈ આવી રીતે લીવરવર્ટ અથવા તો માર્કેન્સિયાનું આવી રીતે નિર્માણ કરશે. ખ્યાલ આવ્યો? તો આવી રીતે લીવરવર્ટમાં અલિંગી પ્રજનન થાય છે. તો હવે આપણે જોવાનું છે લીવરવર્ટની અંદર લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન વિશે આપણને સમજાવતા એવું કીધું છે કે લિંગી પ્રજનન દરમિયાન નર અને માદા લિંગી અંગો એ જ સુકાઈ પર કે અલગ સુકાઈ પર ઉદ્ભવે છે. તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ભાઈ એક જ સુકાઈની અંદર તમને વચ્ચે જોવા મળશે નરજન્યુઓ ધાની, બરોબર, અને તમને પરિઘવર્તી દિશાની અંદર તમને જોવા મળશે માદા જન્યુ ધાની તમને જોવા મળતી હશે. હવે શું થશે તો કે આ જે નરજન્યુ ધાની છે એમાંથી નરજન્યુ ઉત્પન્ન થશે ને ક્યાં આવશે તો કે ભાઈ માદા જન્યુ ધાની તરફ આવી રીતે ગતિ કરશે. અને ત્યાં શું થશે તો કે ત્યાં તેમનું ફલન થશે, ફલન થઈને ફલિતાંડ બનશે અને ફલિતાંડમાંથી આવી રીતે બીજાણુજનક અવસ્થા તમને જોવા મળશે. તો આ જે બીજાણુજનક અવસ્થા છે, બરોબર, આને આપણે શું કહીશું તો કે આને આપણે કહીશું ફડકાઈ. શું કહીશું? ફડકાઈ, બરોબર. પરંતુ જો ફડકાઈના તમે વિવિધ ભાગો વિશે જોવા માંગશો ને તો એમની અંદર સૌથી પહેલા જે આ નીચેનો ભાગ છે ને એને આપણે કહીશું પાદ, બરોબર. વચ્ચેના ભાગને આપણે કહીશું પ્રાવરદંડ, પ્રાવરદંડ કહીશું. અને ઉપરના ભાગને આપણે કહીશું પ્રાવર, બરોબર, પ્રાવર. અને આને આપણે શું કહીશું તો કે ભાઈ ફડકાઈ કહીશું. ખ્યાલ આવ્યો? તો એ જ વસ્તુ આપણને આની અંદર સમજાવવાની કોશિશ કરેલી છે કે ભાઈ બીજાણુજનક અવસ્થા એટલે કે આ બીજાણુજનક અવસ્થા છે એ શું ધરાવે છે તો કે ભાઈ પાદ ધરાવે છે, પ્રાવર દંડ ધરાવે છે અને પ્રાવરમાં વિભેદિત છે, બરોબર. આગળ જણાવતું એવું કીધું છે કે અર્ધીકરણ બાદ એટલે કે ભાઈ જો આ પ્રાવરમાં શું ઉત્પન્ન થશે તો કે ભાઈ બીજાણુ થશે, બરોબર. બીજાણુ ઉત્પન્ન થશે ને બીજાણુ કેવા હશે તો કે ભાઈ દ્વિકીય બીજાણુઓ હશે. હવે આ જે બીજાણુઓ છે, બરોબર, એ અર્ધીકરણ પામશે એટલે કે 2n માંથી શું બનાવશે તો કે ભાઈ 2nn બનશે અને આ 2nn માંથી બીજા 2nn બનશે, બરોબર. આવી રીતે એટલે કે આવી રીતે અર્ધીકરણ પામશે. તો એવું જ કીધું છે કે અર્ધીકરણ બાદ પ્રાવરમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે ને આ બીજાણુઓ અંકુરિત થઈ મુક્તજીવી જન્યુજનક બનાવે છે, બરોબર. એટલે કે આ જે એકકીય બીજાણુઓ છે એ શું કરશે તો કે ભાઈ ફરીથી માર્કેન્સિયા અથવા તો લીવરવર્ટ બનાવશે. તો આ હતું લીવરવર્ટનું લિંગી પ્રજનન. ખ્યાલ આવ્યો? તો હવે આપણે જોવાના છીએ દ્વિઅંગી વનસ્પતિનો બીજો ભાગ એટલે કે ભાઈ મોસ. તો મોસ વિશે જણાવતા આપણને એવું કીધું છે કે મોસના જીવન ચક્રની પ્રભાવી અવસ્થા જન્યુજનક છે કે જે બે અવસ્થાઓ ધરાવે છે. પ્રથમ અવસ્થા પ્રતંતુ અવસ્થા છે કે જે બીજાણુમાંથી સીધી વિકાસ પામે છે. હવે જુઓ એના વિશે હું સમજાવવાની તમને કોશિશ કરું ને તો શું થશે ખબર છે તો કે આમનું લિંગી પ્રજનન આપણે જોવું પડશે. તો નરજન્યુ આવશે, માદાજન્યુ આવશે, આ બંને વચ્ચે પ્રજનન થશે અને ફલન થશે અને ફલિતાંડ બનશે. હવે ફલિતાંડ બનશે એટલે કે એમની અંદર જોવા મળશે આપણને બીજાણુજનક અવસ્થા. હવે આ બીજાણુજનક અવસ્થામાં ફડકાઈનું નિર્માણ થશે અને એમાંથી તમને જોવા મળશે દ્વિકીય બીજાણુઓ, બરોબર. આવા આપણને દ્વિકીય બીજાણુઓ જોવા મળશે. હવે આ દ્વિકીય બીજાણુઓનું શું થશે તો કે ભાઈ અર્ધીકરણ થશે અને અર્ધીકરણના અંતમાં તમને 4 એકકીય બીજાણુઓ જોવા મળશે. હવે આ જે એકકીય બીજાણુઓ છે ને એ સમભાજન કરીને શું બનાવશે તો કે ભાઈ સૌથી પહેલા બનાવશે પ્રતંતુ. શું બનાવશે? પ્રતંતુ. એ ડાયરેક્ટ એ વનસ્પતિનું નિર્માણ નહીં કરે, બરોબર, મોસનું નિર્માણ નહીં કરે. પહેલા શું બનાવશે તો કે ભાઈ પ્રતંતુ બનાવશે. પછી એ પ્રતંતુ શામાંથી નિર્માણ પામશે તો કે ભાઈ જુઓ એ જે પ્રતંતુ છે ને એ ડાયરેક્ટ બીજાણુમાંથી નિર્માણ પામે છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણને એ જ કીધું છે કે બીજાણુમાંથી સીધી વિકાસ પામે છે એટલે કે પ્રતંતુ એ આ એકકીય બીજાણુમાંથી સીધા વિકાસ પામે છે. ત્યારબાદ આપણને એવું કહે છે કે તે વિસર્પી, લીલી, શાખિત અને ઘણીવાર તંતુમય હોય છે, બરોબર. આ જે પ્રતંતુ હોય છે એ આવા હોય છે કે ભાઈ લીલા હોય છે અથવા તો ઘણી બધી શાખાઓ ધરાવતા હશે અથવા તો ઘણીવાર એ તંતુમય પણ હોઈ શકે છે. હવે આવે છે બીજી અવસ્થા. તો બીજી અવસ્થા એ પર્ણમય અવસ્થા છે એટલે કે આ પ્રતંતુમાંથી શાનું નિર્માણ થશે તો કે ભાઈ ઘણા બધા પર્ણનું નિર્માણ થશે, બરોબર. આવી રીતે ઘણા બધા પર્ણનું નિર્માણ થશે. તો એને આપણે શું કહીશું તો કે ભાઈ પર્ણમય અવસ્થા કહીશું. પર્ણમય અવસ્થા, બરોબર. જે કેવી હશે તો કે ભાઈ પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીયક પ્રતંતુકમાંથી વિકાસ પામે છે એટલે કે આ પ્રતંતુકમાંથી તે એ પર્ણમય અવસ્થા નિર્માણ પામે છે. તેઓ સીધા હશે, કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણ ધારણ કરતી પાતળી ધરી ધરાવે છે, બરોબર. કુંતલાકાર રીતે પર્ણ ધારણ કરે એટલે શું
તો કે ભાઈ આવી રીતે એ પોતે પર્ણ ધારણ કરતા હશે, બરોબર. એક પર્ણ અહીંયા, બીજું પર્ણ અહીંયા, ત્રીજું પર્ણ અહીંયા, આવી રીતે એને શું કહેવાય તો કે ભાઈ કુંતલાકાર રીતે પર્ણ ધારણ કરવા, બરોબર. આવી રીતે તેઓ બહુકોષીય અને શાખિત મૂલાંગો વડે જમીન સાથે જોડાયેલા હશે. જુઓ, એમની અંદર મૂળ નહીં જોવા મળે, પરંતુ શું જોવા મળશે? મૂલાંગો જોવા મળશે. એટલે કે ભાઈ મૂળ જેવી રચના તમને જોવા મળશે, અને એ મૂલાંગો વડે એ જમીન સાથે જોડાયેલા હશે. આ અવસ્થા લિંગી અંગો ધારણ કરે છે, બરોબર. એટલે કે હવે એમાં તમને શું જોવા મળશે તો કે ભાઈ એમાં નરજન્યુ અને માદાજન્યુ હવે ધારણ કરતા તમને જોવા મળશે. તો એના વિશે આપણને જરાક અમતું સમજાવવાની કોશિશ કરેલી હતી. ખ્યાલ આવ્યો? તો હવે આપણે જોવાના છીએ મોસની અંદર અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વિશે. તો અહીંયા આપણને જણાવતા એવું કીધું છે કે મોસમાં વાનસ્પતિક પ્રજનન એ દ્વિતીયક પ્રતંતુના અવખંડન કે કલિકા સર્જન દ્વારા થાય છે. હવે જો મોસની અંદર જે વાનસ્પતિક પ્રજનન થાય છે ને, એ પ્રાથમિક અવસ્થામાં થાય છે. એટલે કે ભાઈ પ્રથમ અવસ્થા એ કઈ હતી તો કે ભાઈ પ્રતંતુ વાળી અવસ્થા હતી, બરોબર. તે પ્રતંતુની અંદર અવખંડન કે કલિકા સર્જન થાય છે, બરોબર. તો અવખંડન એટલે શું તો કે ભાઈ સિમ્પલ એમના ટુકડા થઈ જશે, અને જેટલા પણ ટુકડા હશે એ સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવી જશે. કલિકા સર્જન એટલે શું તો કે એમાં નાની નાની કલિકાનું સર્જન થશે, અને એ કલિકા એ જમીનના સંપર્કમાં આવવાની સાથે એમના પિતૃ જેવી વનસ્પતિનું નિર્માણ કરશે, બરોબર. તો આ બંને રીતે મોસની અંદર વાનસ્પતિક પ્રજનન થાય છે. હવે આપણે જોવાના છીએ લિંગી પ્રજનન. હવે જુઓ, લિંગી પ્રજનન સેમ ટુ સેમ જ હશે, લીવરવર્ટ જેવું જ હશે, બરોબર. કોઈ પણ જાતનો એમની અંદર બહુ લાંબો ફરક તમને જોવા મળશે નહીં, બરોબર. તો એ જ વસ્તુ કીધું છે કે લિંગી પ્રજનનમાં લિંગી અંગો આવેલા હશે, જેમ કે પુંજન્યુધાની છે, પછી સ્ત્રીજન્યુધાની છે. પુંજન્યુધાનીમાંથી શાનું ઉત્પન્ન થશે તો કે ભાઈ નરજન્યુનું ઉત્પાદન થશે. સ્ત્રીજન્યુધાનીમાં શું ઉત્પન્ન થશે તો કે ભાઈ માદાજન્યુ ઉત્પન્ન થશે. આગળ એવું કહે છે કે પર્ણમય પ્રરોહની ટોચે ઉદ્ભવે છે, ફલન બાદ શું થશે તો કે ફલિતાંડ બનશે. ફલિતાંડ બાદ એમની અંદર ફડકાઈની રચના થશે. હવે ફડકાઈમાં તમને શું જોવા મળશે? નીચે પાદ જોવા મળશે, વચ્ચે પ્રાવરદંડ જોવા મળશે, અને સૌથી ઉપર તમને જોવા મળશે પ્રાવર. હવે પ્રાવરમાં શું હશે તો કે ભાઈ બીજાણુજનક અવસ્થા હશે, એમાં બીજાણુઓ ઉત્પન્ન થશે, બરોબર. હવે મોસની અંદર એક વસ્તુ આપણને અલગ જોવા મળે છે, એ શું છે તો કે ભાઈ મોસમાં બીજાણુજનક એ લીવરવર્ટ કરતા ખૂબ જ વિકસિત હોય છે, બરોબર. ડેવલપ થયેલી હોય છે, એક સારી હોય છે. તો એવું કહે છે કે પ્રાવરની અંદર જે બીજાણુઓ હોય છે, બરોબર, એ બીજાણુઓ અર્ધીકરણ થયા પછી નિર્માણ પામે છે, બરોબર. એટલે કે ભાઈ એમની અંદર જે દ્વિકીય બીજાણુઓ હોય છે, બરોબર, એ અંદર ને અંદર જ એકકીય બીજાણુઓની અંદર કન્વર્ટ થઈ જશે, બરોબર. જે દ્વિકીય બીજાણુ હશે એ અંદર ને અંદર જ એકકીય બીજાણુની અંદર કન્વર્ટ થઈ જશે, અને એકકીય બીજાણુ આવી રીતે બહાર આવશે, અને એમાંથી શું બનાવશે તો કે ભાઈ મોસનું નિર્માણ કરશે. મોસ એ બીજાણુ વિકિરણની વિકસિત કાર્ય પદ્ધતિ ધરાવે છે. આગળ જણાવતા એવું કીધું છે કે ફ્યુનારિયા છે, પછી પોલિટ્રિકમ છે, સ્ફેગ્નમ છે, વગેરે એ મોસના સામાન્ય ઉદાહરણો છે. ખ્યાલ આવ્યો? તો આ સાથે આપણું મોસ સમાપ્ત થાય છે, અને આ સાથે આપણું દ્વિઅંગી વનસ્પતિ પણ સમાપ્ત થાય છે, અને આ સાથે આપણો વિડીયો પણ સમાપ્ત થાય છે. આપણે મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને ટેક કેર, બાય બાય.